વીજળી મળતા આનંદો રાત્રિના ઉજાગરા જંતુના ડરમાંથી મુક્તિ મળી। ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય। ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકારનો ક્રાંતિકારી નિર્ણય। ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। દિવસે ખેડૂતોને વીજળી મળશે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ મોટી ખબર। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળુ ફળ ગણાય છે, પરંતુ આ વર્ષે કુદરતની અનોખી કરામત જોવા મળી। ભર શિયાળે કેસર કેરીનું આગમન થતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 3 વખત કેસર કેરી આવી છે અને હરાજીમાં કેરીના ભાવ ડ્રાયફ્રૂટને પણ વટાવી ગયા છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સુદામા ફ્રૂટ કંપની ખાતે છેલ્લા 15 દિવસ દરમિયાન પોરબંદર, ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાની એમ 3 જિલ્લામાંથી કેસર કેરીનું આગમન થયું છે। 501 રૂપિયા 551 રૂપિયા 551 રૂપિયા 551 રૂપિયા 611 રૂપિયા 611 રૂપિયા બહુ સારી કેરી છે ભાઈ, એક નંબર કેરી છે ભાઈ। 611 રૂપિયા 651 આવી થયા 651 રૂપિયા 700। છેલ્લા 15 દિવસમાં 3 વાર કેરીનું આગમન થયું છે। પહેલી વાર બડા ડુંગરની કેરી આવી હતી, એક બોક્સ, એનો ભાવ થયો તો 1251 રૂપિયા, 1 કિલોના 1251 રૂપિયા। એ પછી આવી ગીર સોમનાથની કેરી જામંત્રી ગામની, એનો ભાવ થયો 711 રૂપિયા, 1 કિલોના 711 રૂપિયા। અને જે આજે કેરી આવી હતી કંટારા, અમરેલી જિલ્લો, ખાંભા તાલુકો, એની આજે એક બોક્સ કેરી આવી હતી 10 કિલો, એનો ભાવ થયો છે 1151 રૂપિયા। 1151 રૂપિયા 1 કિલોનો ભાવ થયો છે। અમરેલી જિલ્લાના કંટાળા ગામથી 10 કિલો કેસર કેરીનું એક બોક્સ વેચાણ અર્થે આવ્યું હતું, જે કેરીનું હરાજી દરમિયાન 1 કિલો કેરીનો ભાવ 1151 રૂપિયા, એમ 10 કિલોનું એક બોક્સ 11,510 રૂપિયામાં વેચાણ થયું, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। અમારે ત્યાં કંટાળામાં મારે પોતાને 400 આંબા છે અને મારા ભાઈઓના થાય અને એમ કરીને 25,000-3,000 આંબા વાવેતર છે। અત્યારે જો કે હાલ હું એક બોક્સ લઈને અહીંયા નીતિનભાઈને ત્યાં આવેલો છું અને સંતોષકારક મને 1151 રૂપિયા મને ભાવ આપી અને એને મારું દિલ જીતી લીધું છે। રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો સિંચાઈ વિભાગની કાર્યશૈલીથી ભારે નારાજ છે। ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી જે નવેમ્બરની શરૂઆતમાં મળવું જોઈતું હતું, તે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાયું છે। એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તુવેર, ચણા, ઘઉં, લસણ અને ડુંગળી જેવા પાકો માટે પાણી સમયસર ન મળતા વાવેતરમાં મોડું થયું છે અને ઉત્પાદનમાં 30-40% ઘટાડો થવાની ભીતિ છે। આ સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકારી આરજી ભુવાએ બચાવ કરતા જણાવ્યું કે ખેડૂતોએ પૂરતા ફોર્મ ન ભરતા તારીખ લંબાવવામાં આવી હતી। 13મી તારીખે પાણી છોડવાનું આયોજન હતું, ત્યારે ડેમનો ગેટ ઓપન ન થતા ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો, જેને રિપેર કરવામાં સમય લાગતા 20 તારીખે પાણી છોડાયું। પાટિયા રિપેર કરીને પાણી છોડવામાં આવ્યું। હવે જેની આર્થિક નુકસાની છે આ ખેડૂતોને, જે સિંચાઈ આધારિત જે ખેતરો છે, જેને બોર નથી, કૂવા નથી, હવે એ લોકોને તો સારી એવી આર્થિક નુકસાની ભોગવવી પડશે। તો કેનાલ ઓછામાં ઓછી પોણા 2 મહિના લેટ છે। તો જો કેનાલ આધારિત જે ખેતર હોય તો એને શું કરવાનું? એને ઘઉં વાવેલા એમને કોરા પડા પડ્યા હતા, અત્યારે કેનાલ આવી અને આજથી એના પાણી ચાલુ થશે તો એને વીઘે 15 થી 20 મણ ઉત્પાદનમાં ઓછું આવશે, નબળી ક્વોલિટીના ઘઉં થશે। આપણે 1 તારીખે છોડવાનું નક્કી હતું, એને બદલે આપણે 20 તારીખે, એટલે 20 દિવસ જેવું લેટ થયું છે આ ટેકનિકલ ફોલ્ટને કારણે અને આટુમાં ફોર્મને કારણે। જૂનાગઢમાં એક અજીબ ઘટના સામે આવી। શ્વાનને જોઈ દીપડો ભાગ્યો। પાતાપુર આધાર સિમેન્ટ ફેક્ટરી પાસેની ઘટના। ગત મોડી રાત્રે આવી ચડ્યો હતો દીપડો। ફેક્ટરીમાં રહેલો શ્વાન દીપડાને જોઈ બહાર ગયો અને દીપડો ભાગ્યો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મોડી રાત્રે આ દીપડો અહીં આવી ચડ્યો હતો।
અને સામે શ્વાન જોઈને તે ત્યાંથી ભાગી ગયો. દીપડાને શ્વાનનો ભય લાગ્યો કે શું એ ઘટનાએ ચોંકાવી દીધી છે સૌ કોઈને. સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે અને તેના ઉપરથી આપ અંદાજ લગાવી શકો છો કે દીપડો કેટલી હદે ભયનો અહેસાસ કરતો હશે કે તે ત્યાંથી ભાગી ગયો. જૂનાગઢમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ છવાયો. ઝાંઝરડા ચોકડી નજીક જલારામ મંદિર પાસે દીપડો દેખાયો.